હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. તો તમે જોયું એમ ગઈકાલે ફૈબા ને આવ્યા હતા. તો એ ફૈબા યશપાલના ફૈબા છે, મારા ફૈજી થાય છે. અને ફૈબા લઈને આવ્યા હતા મારા સસરા માટે સાલ, એ પણ તમે જોયું ગયા બ્લોગમાં. પણ મારા ને મારા સાસુ માટે પણ લઈને આવ્યા હતા 2 સાડીઓ. એ હું તમને આગળ બતાવીશ કેવી સાડી છે ને શું શું લઈને આવ્યા હતા એ. તો અહીંયા એવો રિવાજ હોય છે કે કોઈ ક્યાંક જાત્રા કરીને આવે એટલે આવી રીતે સાલ ઓઢાડે, સાડી આપે, આવું તેવું. સાડીનો રિવાજ તો નાનું મોટું કંઈ પણ હોય, સાડી તો આપવાની જ હોય, એવો હોય જ છે. અને એ બાને લેટેસ્ટ જે બી સાડીઓ નવી નવી આવી હોય માર્કેટમાં એ એક એક આવી જાય અમારી જોડે. તો હું તો જો કે બહુ સાડી નથી પહેરતી, પણ મને જ્યારે પ્રસંગ પાત પહેરવાવાળી સાડીઓ હોય ને એ આવી રીતે કોઈક આપે ને તો એમાં જ મને મળી જાય, તો મને તો બહુ સારું પડે. એટલે ફૈબાને સૌથી મોટું થેન્ક યુ. અને તમને બતાવું આગળ કેવી સાડી છે. જ્યારે અમારા ઘરનું વાસ્તુ કર્યું હતું ને ત્યારે પણ એક મોટા ફૈબા છે જે સૌથી મોટા, એ પણ પપ્પાને સાલ ઓઢાડવા આવી રીતે આવ્યા હતા. એટલે નાનું મોટું કંઈ પણ ફંક્શન કરો કે જાત્રા કરીને આવો તો અહીંયા એવો રિવાજ છે કે સાલ ઓઢાડે, સન્માન કરે, એમ કે તમે જઈને આવ્યા આટલું સારું, એમ જાત્રા થઈ ગઈ તમારી, એવી રીતે. અને અહીંયા જો વંશરાજે શું કર્યું છે, બધી એની કાર્ડ્સના સ્ક્રૂ કાઢી નાખ્યા છે. હવે મેં એને આજે પનિશ કર્યો છે. સવારમાં ઉઠીને સીધા મેં એને કીધું કે તું સ્કૂલેથી આવીશ ને તને જમવાનું નહીં મળે, સૌથી પહેલાં પાછું બધા સ્ક્રૂ ફિટ કરજે અને પછી જમવાનું મળશે. એવું કહું નહીં ને તો આવીને આવી રીતે મૂકી દે. હવે આને મારે આગળ કરવાનું શું મને એ નથી ખબર પડતી. આ નહીં તો મારે એક બેગમાં ભરીને એમનું એમ મૂકી દેવું પડે, કેમ કે ફિટ થાય નહીં ત્યાં સુધી કોઈ જ યુઝ નથી આ વસ્તુનો. હવે કાલ સાંજનું આવી રીતનું એણે કરેલું છે. અત્યારે સવાર થઈ ગઈ છે, 11 વાગવા આવ્યા, ત્યાં સુધી આવું જ પડ્યું છે. ને હજી બપોર પડશે ને તો એ આવીને આવી જ રીતે રાખીશું, ત્યારે જ એને ખબર પડશે કે હવે આવું મારે કરાય નહીં. ગાઈઝ, હું જ્યારે સિલેક્ટ કરવા જાઉં ને સાડી મારી માટે લેવાની હોય તો ખબર નહીં કેમ મને બધા લાઇટ કલર્સ જ ગમે. મેં કોઈ દિવસ આવી રીતે એકદમ રેડ, એકદમ ગ્રીન એવા ડાર્ક કલર્સ લીધા જ નથી. જો કે એ કલર્સ વધારે સારા લાગે ફોટોઝમાં ને બધામાં, પણ ખબર નહીં કેમ મને બધા જ લાઇટ કલર જ ગમતા હોય છે જ્યારે હું લેવા જાઉં. એટલે તમે મારું કલેક્શન જોજો, હું ક્યારે બી લગ્નમાં કેમ પહેરું ત્યારે બધા લાઇટ કલર્સ જ પહેરું. અને જો ડાર્ક કલર હોય તો એ કોકે આપેલું હોય એવું સમજી જવાનું. તો ગાઈઝ, આ છે એ સાડી જે મને ગમી છે, કેમ કે મારી પાસે આવી એકદમ લાલ નહોતી. હવે આ ફર્સ્ટ લાલ સાડી મેં આ લઈ લીધી છે અને મમ્મી માટે આ છે. ખોલો તો, બંનેમાં બ્લાઉઝ છે. બ્લાઉઝ બંનેના સરસ જ છે, ગ્રીન કલરના છે બંનેના. આ થોડો લાઇટ કલર છે એટલે મમ્મી માટે રાખ્યો. સરસ છે, આનું કાપડ સરસ છે. અમેઝિંગ. ના, ફાઇન કાપડ છે આનું. આનું સરસ છે. તો ગાઈસ, ફૈબાએ અમને બંનેને સાડી આપી છે. બ્લાઉઝ પીસ એ બહુ સરસ છે, વર્કવાળા છે જો. અને આ છે પપ્પાની સાલ. સાલનો ખજાનો હું તમને બતાવીશ ને ગાઈસ તો તમે ગણતા ગણતા થાકી જશો. એટલી સાલ અમારા ઘરે પડી છે, હે ને? કેટલી હશે ઓછામાં ઓછી? એટલી તો ઓછી. આખું કબાટ, એક ખાનું જ આખું સાલથી ભરેલું છે, એટલી બધી સાલ છે. જો ગાઈઝ, આ સાડી બીજી એક મારી પાસે છે જે મને મારા માસીજીએ આપેલી છે. અને એમના દીકરી એટલે મારા નણંદનું જીયાણું કર્યું હતું. જીયાણું કરે તો પણ બધાને સાડીઓ આપે એવો રિવાજ હોય. એટલે જીયાણા એટલે માસીએ બંનેને અમને સાડી આપી હતી. તો મમ્મીની તો મમ્મીના કબાટમાં હશે, એમની મારી અહીંયા હતી એટલે મેં એ પણ બતાવી દીધી તમને. આ પણ બહુ સરસ કલર છે. હવે સાથે સાથે બધું ફોલ ઇન્ટરલોક જે બી કરવાનું છે એ રાખી દઈએ એક સાથે જ એટલે થઈ જાય. બ્લાઉઝ તો પછી સીવડાવીશું જ્યારે બી મેળ પડે ત્યારે. તો ગાઈઝ, મેં જેમ કીધું હતું એમ વંશુ બધું જોડે છે, પણ પેલું લગાય તો ખરું સરખું. બેટા, ઉપરથી કેમ ફાવે તને કરતા? હા, એમ બોલો. સારું, જેટલું આવડે એટલું કર. તો ગાઈઝ, બીજી અપડેટમાં એ છે કે આવતીકાલે અમારે જવાનું છે કચ્છ 2 દિવસ માટે. લગ્ન છે. લગ્ન મારા નણંદના છે.
એટલે યશપાલની કઝિન સિસ્ટરના નણંદના લગ્ન છે. તો અમે લોકો જવાના છીએ કાલે કચ્છ 2 દિવસ. એની માટે બધી તૈયારીઓ કરવાની છે. આજના જ દિવસમાં આજના બ્લોગમાં બતાવીશ શું શું લઈ જવાનું છે અને કેવી રીતે જવાનું છે. ગાઈઝ હાલ હું થઈ ગઈ છું તૈયાર. અમે લોકો જઈએ છીએ થોડું ઘણું કોસ્મેટિક લેવા માટે. એટલે થોડું ઘણું એટલે બહુ જ થોડું ઘણું, કંઈ મારી પાસે બધું જ છે. પણ તો એ અમુક મારા ચાંદલા બહુ જૂના થઈ ગયા છે અને અમુક જે કલર જોઈતા હોય એ ના વધ્યા હોય, બહુ વારે ઘડી એકના એક લગાવતા હોઈએ એટલે એવું છે. અને બાકી જોઈએ શું લઉં, થોડું ઘણું કંઈક લઈશ. તો અમે જઈએ છીએ ત્યાં. તમે બન્યા રહો, તમને બતાવીશ. પછી આવીને મારે કરવાનું છે પેકિંગ 3 જણનું, કેમ કે કાલ તો અર્લી મોર્નિંગ નીકળવાનું છે અમારે. એટલે પેકિંગ અમારે 3નું કરવાનું છે. સૌથી વધારે તો મારું, કેમ કે સાડી સાથે જ્વેલરી આ તે બધું જ વસ્તુ કરવું પડે પેક. છોકરાઓનું તો વાંધો નહીં, પેન્ટ શર્ટ 2-3 પેર મૂકી દઈશું એટલે એ લોકોને વાંધો નહીં આવે. પણ મારે જ બધું વસ્તુ જોઈને મૂકવું પડશે. તો ચાલો તમે લોકો બન્યા રહો, આગળ બતાવીશ. ગાઈઝ કોસ્મેટિકની શોપ પર ગયા પણ એ તો બંધ થઈ ગઈ. એમને ક્યાંક બહાર જવાનું હતું તો એમણે કીધું કે અત્યારે નહીં મેળ પડે ને અમારી પાસે ટાઈમ નથી કે અમે થોડોક વેઇટ કરીએ અને પછી સાંજે ફરીથી જઈએ. એટલે અમે નીકળી ગયા ત્યાંથી. કંઈ વાંધો નહીં. વંશુ માટે એક વસ્તુ લીધું છે એ હું બતાવીશ. વંશુ બતાવીશ ને શું લીધું છે, પછી ઘરે જઈને બતાવીએ. અને હાલ તો ઘરે જઈને પાણી પીને ફટાફટ પેકિંગ ચાલુ કરી દઈશું. તો ગાઈઝ જોઈ લો, અમે લોકો ગયા હતા શું લેવાનું લઈને શું આવ્યા છીએ. વંશરાજને આ જૂની બતાવી નહીં તો એને હવે થઈ નહીં, એકદમ ફિટ થઈ એટલે એને બીજી લાવી હતી નહીં, હે ને? તો ડેડી આ અપાઈ. આ બહુ સરસ થઈ રહે છે. પછી પહેરીને બતાવજો હો, લગ્નમાં પહેરીશ ને તો કહી દે, વ્લોગમાં કહી દે બધાને મારી નવી લક્કી આવી ગઈ. હા ગાઈસ, કેવી છે કમેન્ટ કરીને કહેજો. સિમ્પલ જ લીધી છે, કોઈ કલર વલર નહીં. અને નાનો હતો ત્યારે કોઈ આપી હોય ને એવી છે આ. તો ગાઈસ જો, અત્યારે હું આટલી બેંગલ્સ અને આમાં મારા આર્ટિફિશિયલ બધા નેકપીસ ને એવું બધું છે એ લઈને બેઠી છું. જોઉં છું કયું કાલે ને પરમ દિવસ બે વાર પહેરવા જોઈશે, તો કયું પહેરીશ એ બધું સેટ કરું છું. હાલ તો બતાવું તમને, છેલ્લે એકવાર બનાવી દઉં એટલે પહેર. તો ગાઈસ કંઈક આ ટાઈપનું મેં બનાવી લીધું છે, મલ્ટી કલરનું. જોઈ લો, તમે કહેજો કેવું લાગે છે. વચ્ચે એક રેડ છે, પછી ગોલ્ડન, 2 ગ્રીન અને 2 ગોલ્ડન, અને પાછળ અમારે આવી એક વ્હાઇટ કલરની કમ્પલસરી હોય પહેરવાની. તો આઈ એમ રેડી વિથ માય ચૂડા. બધા જ કલર આવી ગયા એટલે મલ્ટી કલર જ. હું તો આજે લગ્નમાં જાઉં એટલે મલ્ટી કલર જ પહેરી લઉં, બહુ વિચારું નહીં. વારે ઘડી બદલવી ના પડે, જેમ જેમ સાડીઓ બદલીએ એમ. એટલે આ એક જ સિમ્પલ. જો ગઈ સાડીઓનું, બ્લાઉઝનું, આ સાડીઓનું મારું છે બેગ. આ સાડી બધી સાડી આ એક મારવાડું કાઢ્યું છે. જોઈએ હવે શું મૂકું છું. તો જો ગાઈસ, પેકિંગ અડધું થયું છે અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું બનાવવા આવી ગઈ છું. અને હજી તો મારું જ પેકિંગ કશું જ નથી થયું, ખાલી સાડીઓ કાઢી જ છે. હજી એમાં હું શ્યોર નથી કે એ લઈ જાઉં કે ના લઈ જાઉં. જોઈએ હવે બધું જમી કરીને, કેમ કે એક સાથે બધું કરવા રહું ને તો બહુ જ કન્ફ્યુઝન થાય છે. અને વંશુનું બી બધું વસ્તુ ભરવાનું છે યાદ રાખીને, કેમ કે આટલે દૂર જઈએ છે ને ત્યાં પછી કંઈ મળે ના મળે એટલે બહુ જ ધ્યાન રાખીને એનું પેકિંગ કરવું પડશે. અને છેલ્લે યશપાલનું તો એ પોતે કાઢી આપશે, મારે ખાલી મૂકવાનું જ છે એટલે એમાં વાંધો નહીં આવે. પણ જોઈએ હવે રાત્રે કેટલા વાગે છે આજે પેકિંગના. તો ગાઈઝ, અહીંયા મારું ને વંશુનું પેકિંગ થઈ ગયું છે અને કાલે પહેરવાની સાડી મેં બહાર કાઢીને રાખી છે. તો ગાઈઝ વાગ્યા છે અત્યારે રાતના 10:15 અને હવે પેકિંગ પૂરું થયું છે. તમને બતાવી દઉં ફાઇનલ. આ મારું રિસન્ટ પરચેસ છે. આ હું પર્સ લઈ જવાની છું. અહીંયા જ બંગડીઓ રાખી દીધી છે. આ મારું બક્કલ છે. અને અહીંયા હું છું. સો મચ ટાયર્ડ ટુડે. બહુ જ થાક લાગી ગયો છે. 3 જણની પેકિંગ કરી અને હવે બસ સૂઈ જાઉં, કેમ કે સવારમાં વહેલા ઉઠવાનું છે. વંશુભાઈ તો હજી નીચે રમવા ગયા છે, એને થાક જ નથી લાગતો, ખબર નહીં કેમ. બપોરે સૂતો નથી તોય હવે આવે એટલે એને સીધું ફ્રેશ કરીને સુવડાવી દેવો છે, અધરવાઇઝ પછી સવારે ઉઠશે નહીં.
એટલે ચલો તો હું આ વ્લોગનો અહીંયા જ એન્ડ લઉં છું. તમને કેવો લાગ્યો પ્લીઝ કહેજો કમેન્ટમાં, અને બહુ જ બધા લોકોને શેર કરો ગાઈઝ, અને સબસ્ક્રાઈબ કરો ચેનલને જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય. ઘણા બધા નવા લોકો જોવે છે જેમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી, તો રિક્વેસ્ટ એ જ કરીશ કે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને જલ્દી મળું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. નેક્સ્ટ વ્લોગ આવશે ઓન ધ વે ટુ કચ્છ, મતલબ કચ્છ પહોંચતા સુધીમાં શું શું થયું એ બધું. ચાલો બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.